તો વાત કરીએ રાજકોટના જંગલેશ્વરની, જેમાં જંગલેશ્વર વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા મેગા ડિમોલિશનની કામગીરી યથાવત જોવા મળી રહી છે। પોલીસ કમિશનર સીધી દેખરેખ હેઠળ આ કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં 2500થી વધુ પોલીસ જવાનોના ચુસ્ત બંદોબસ્ત અને ડ્રોન સર્વેલન્સની મદદથી વિસ્તાર પર બાજ નજર રાખવામાં આવી રહી છે। સોશિયલ મીડિયા પર અફવા ફેલાવનાર સામે કડક કાર્યવાહીની સૂચના વચ્ચે હાલ સમગ્ર કામગીરી શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે। ડિમોલિશન હાથ ધરાયું છે। એના માટે રાજકોટ શહેરના માનનીય પોલીસ કમિશનર શ્રીની નિગરાની હેઠળ સતત સુપરવિઝનમાં 7 ઝોન જે છે એની ઉપર કામ ચાલી રહ્યું છે। રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ આખી જે ડિમોલિશનની પ્રોસેસ છે એમાં કાયદોની વ્યવસ્થા ક્યાંય પણ ખલેલ ના પહોંચે એના માટે સતત અમારી ટીમ તૈનાત છે। ડ્રોન સર્વેલન્સથી માંડીને સોશિયલ મીડિયા મોનિટરિંગ સેલ ઉપર અમારી નજર છે। કોઈ પણ અફવા ફેલાવે કે પછી કોઈ પણ લાગણી, કોઈની કોમી લાગણી કે કોઈ પણ ભડકાવવાનો પ્રયત્ન કરશે તો એને ઉપર અમે સખ્ત કાર્યવાહી કરીશું। બંદોબસ્ત જે છે 2500થી વધારે જવાનો અત્યારે તૈનાત છે। એમાં 10 SRPF કંપનીઓ અમારી છે, ક્વિક રિસ્પોન્સ ટીમ પણ છે અને સાથે અમારી ડ્રોન સર્વેલન્સની ટીમ પણ અત્યારે કાર્યરત છે। રાજકોટ જંગલેશ્વર વિસ્તારમાં આજથી ડિમોલિશનની જે પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી છે। ત્યારે આજે એક આપને પાછળના દ્રશ્યો બતાવી રહ્યો છું કે રાજકોટમાં એક 150 વર્ષ જૂનું મંદિર છે જે ગંગેશ્વર મહાદેવ મંદિર છે, તેને આજે છે તેનું પણ આ મંદિર છે તે પણ ડિમોલિશન થવા જઈ રહ્યું છે। ત્યારે જે સાંસ્કૃતિક વિધિ પ્રમાણે છે તે આખું મંદિર ખંડિત કરવામાં આવશે। ત્યારે આપણી સાથે હેતલ મેડમ પટેલ છે। મેડમ, ખાસ કરીને મંદિર બહુ જૂનું હતું, ખાસ તો આખી વિધિ કરાવીને કરવામાં આવ્યું છે, શું કહેશો? આજે ગંગેશ્વર વિસ્તાર જે છે ગંગેશ્વર મહાદેવ મંદિરથી જ જાણીતો વિસ્તાર બનેલો છે, જેની અંદર આજે જે મેગા ડિમોલિશન ચાલી રહ્યું છે એમાં 14 જેટલા નાના મોટા ધાર્મિક સંસ્થાનો પણ આજે તૂટનાર છે। તો એમના કોઈની ધાર્મિક લાગણી દુભાય નહીં એના માટે શાસ્ત્રોક્ત વિધિથી અત્યારે જે ગંગેશ્વર મહાદેવ મંદિર છે જેમાં એક મહાત્માની સમાધિ પણ આવેલી છે, તો એની ઉત્થાપનની વિધિ જે છે બ્રાહ્મણો દ્વારા કરવામાં આવી અને ફરીથી એને શાસ્ત્રોક્ત વિધિથી એનું પુનઃસ્થાપન કરવામાં આવશે। ધન્યવાદ મેડમ। તો આ હતું 150 વર્ષ પુરાનું જે છે તે મંદિર છે તે આજે અત્યારે ખંડિત કરવામાં આવશે, તેમજ સાંસ્કૃતિક વિધિ પ્રમાણે છે તે આ વસ્તુ કરવામાં આવી રહી છે અને જે પૂજન છે તેનું કરી અને હાલ છે તે બીજી જગ્યાએ મંદિર છે તે મહાદેવની સ્થાપના કરવામાં આવશે। તેમજ આ જંગલેશ્વર વિસ્તારમાં 14થી વધુ જે છે તે ધાર્મિક સ્થાનો છે, તેમજ તેમાં દરેક જગ્યાએ જઈ ધાર્મિક કાર્યો કરી તેમજ વિધિ અને પૂજન કરીને જે છે તે ડિમોલિશન કરવામાં આવશે। ધનંજય સોનેચા, પ્રદેશ 24 ગુજરાતી, રાજકોટ। રાજકોટમાં આજથી ઓપરેશન જંગલેશ્વર છે તેની ડિમોલિશનની શરૂઆત કરવામાં આવી રહી છે। આજે જે 1400થી વધુ મકાનોને છે તે નોટિસ પાઠવવામાં આવી હતી, ત્યારબાદ છે તે આજેથી જે છે તે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। આપ પાણી પાછળના દ્રશ્યો જોઈ રહ્યા છો કે અહીં જંગલેશ્વર વિસ્તારમાં એક સાથે છે 4 જે જેસીબી છે તે અત્યારે જે પાકા મકાન છે તેને અત્યારે ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। તેમજ ખાસ તો વાત કરીએ તો અહીં ડિમોલિશનમાં છે તે રાજકોટનું ઐતિહાસિક સૌથી મોટું ડિમોલિશન છે તે થઈ રહ્યું છે। ખાસ તો જંગલેશ્વરમાં છે અત્યારે પોલીસ ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે, તેમજ રાજકોટના મનપા ઉપરાંત અલગ અલગ અધિકારીઓ છે તેમજ સરકારી વિભાગોના કામગીરીને અલગ અલગ લોકોને સોંપી દેવામાં આવી છે। તેમજ જંગલેશ્વર ડિમોલિશન વિસ્તારની 7 ઝોનમાં વેચાવણી કરવામાં આવી રહી છે। તેમજ ખાસ તો મશીનરોની વાત કરવામાં આવે તો 64થી વધુ જેસીબી, 100થી વધુ ટ્રેક્ટરો, 60 હિટાચી મશીન તેમજ 50 બ્રેકર અને 42 છે તે ગેસ કટર અને 14 ડમ્પર સહિત 260થી વધુ મશીનો સાથે તે મનપા તેમજ તે પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિશેષ કંટ્રોલ રૂમથી તમામ ઝોનના જે છે તેમાંથી કામગીરી સતત મોનિટરિંગ કરવામાં આવી રહી છે। તેમજ 25 ડ્રોન કેમેરા છે તેથી સર્વેલન્સ પણ કરવામાં આવી રહી છે, જેથી કોઈપણ અનિચ્છનીય બનાવ બને। તેમજ પોલીસ કમિશનરનું એક જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે કે 4થી વધુ લોકો છે તે એકસાથે એકઠા થશે તો તેના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। તેમજ આ ખાસ તો સ્ટાફની વાત કરવામાં આવે તો 1130થી વધુ સ્ટાફ છે તે તૈનાત કરવામાં આવ્યો છે, તેમજ 1500થી વધુ જેટલા પોલીસ કર્મીઓ છે તેમને તૈનાત કરવામાં આવ્યા છે, તેમજ બહારથી ફોર્સ પર બોલાવવામાં આવી છે। ખાસ તો વાત કરવામાં આવે તો અહીં એક રાજકોટ મનપા ટીપી રોડ અને આજી રિવરફ્રન્ટ છે તે બંને બનો છે તે સંયુક્ત
દબાણ જે કરવામાં આવ્યું હતું તેનું અત્યારે હાલ છે દબાણ હટાવવાની કામગીરી ચાલુ છે. તેમજ ખાસ કરીને વાત કરવામાં આવે તો હજી સુધી હાઈકોર્ટમાં જે છે તેની સુનાવણી થવા ગઈ હતી, પરંતુ જે સ્ટે વસ્તુ છે તે 27 તારીખના છે તે હવે આગામી દિવસોમાં છે તેની સુનાવણી થશે. તેમજ આ જે આશરે છે 87,000 ચોરસ મીટર જગ્યા છે તે જંગલેશ્વર વિસ્તારમાં ખાલી કરવામાં આવશે. તેમજ અંદાજિત 300 કરોડથી વધુ જે છે તેની જગ્યા છે તેની આશરે કિંમત છે. આજી રિવરફ્રન્ટ અને ટીપીને લઈ જગ્યા ખાલી કરવાની છે. તેમજ છેલ્લા 70 વર્ષોથી લોકો અહીં વસવાટ કરે છે અને કોર્પોરેશન અને કલેક્ટર બંનેની જગ્યા ઉપર દબાણ કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં કાચા ઝૂંપડા કરવામાં આવ્યા હતા, પરંતુ ત્યારબાદ તરત જ લોકો દ્વારા છે તે પાકા મકાન બનાવવામાં આવ્યા હતા. હવે વાત એવી છે કે શનિવારથી છે તે અહીં એક શાળામાં છે તે કામગીરી કંટ્રોલ રૂમ ઊભો કરવામાં આવ્યો હતો. તેના કંટ્રોલ રૂમ બાદ તરત જ કામગીરીને લઈને પોલીસ તેમજ જે રાજકોટ મનપાના અધિકારીઓ છે તેને તૈનાત કરવામાં આવ્યા હતા. હાલ સુધી છે 70થી 100 છે તે સવારથી લઈને અત્યાર સુધી છે ડિમોલેશન કરવામાં આવ્યું છે. તેમજ 1400થી વધુ મકાનોને છે તે નોટિસ પાઠવવામાં આવી છે અને આગામી 28 તારીખ સુધી છે ડિમોલેશનની કામગીરી કરવામાં આવશે. મહત્વનો સવાલ એ છે કે એક સરકારી નોટિસ આપવામાં આવી હતી, તેમાં ઉલ્લેખ પણ કર્યો હતો કે તમને આવાસ યોજના આપવામાં આવશે. પ્રજાનો એવો આક્ષેપ છે કે અમને કોઈપણ જાતની સરકારી જગ્યા આપવામાં આવી નથી. તેમજ અત્યારે એક તરફ રમઝાન મહિનો ચાલી રહ્યો છે અને બીજી તરફ છે તો 10મા અને 12માની એક્ઝામ આવી રહી છે. આ વિસ્તારમાં અનેક લોકો છે તે રહેતા હોય છે અને તેની એક્ઝામ અને તેમજ ઘર વિહોણા થયા છે. હવે જોવાનું તે રહેશે કે સરકાર આમાં શું કરશે, કારણ કે લોકોની એક જ માંગ કરી રહ્યા છે કે અમને જે જગ્યા છે તે વૈકલ્પિક જગ્યા આપો. હવે આગામી 27 તારીખના રોજ છે તે હાઈકોર્ટમાં સુનાવણી થશે, તે જોવાની રહેશે. અને હાલ અત્યારે છે તે આજથી ડિમોલેશનની કામગીરી શરૂ કરવા દેવામાં આવી છે. ધનંજય સોનેચા, પ્રદેશ 24 ગુજરાતી, રાજકોટ. તો જંગલેશ્વરમાં 500થી વધુ દબાણો હટાવવામાં આવ્યા છે. સમગ્ર દ્રશ્યો ટીવી સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે, જેમાં એક તરફ ગેરકાયદેસર મિલકતો પર મનપાનું બુલડોઝર ફર્યું છે, જ્યાં સ્થાનિક લોકો પણ ઊભા થયેલા હોય અને આ દ્રશ્યો ન જોઈ શકતા હોય, આંખોમાં આંસુ લઈને ઊભા છે. જેમાં બીજી તરફ 25 ડ્રોન કેમેરા દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે 2500 પોલીસ જવાનો પણ તૈનાત કરવામાં આવ્યા છે. કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને, ઘટના ન બને, તેના કારણે આ જવાનો ત્યાં તૈનાત કરવામાં આવ્યા છે. તો જંગલેશ્વરમાં અત્યાર સુધીમાં 500થી વધુ દબાણો હટાવવામાં આવ્યા છે. હજુ પણ 2 દિવસ સુધી આ કાર્યવાહી યથાવત રહેશે, જ્યાં એક તરફ 64 જીસીબી પણ તૈનાત કરવામાં આવ્યા છે અને આ દરમિયાન કાર્યવાહી પણ જોવા મળી રહી છે.